એ આવરા આવો આવો એ આવો. તમારે તો તાકત રહેવાનું હતું બુડો. પણ તમને ખબર તો હોય દુનિયા છોડો છે એટલે ઘરના ઘરે તો પછી યાર તે પૈસા લ્યો રોકડા હે પૂરા હે ને? અરે વિશ્વાસ નહીં છો વિશ્વાસ તો હે. તો પછી હારું હેડો તણ અને ઓલા ઘરે રહેવા આવી જો તો સૌથી સારું. આમાં ટોકડું પડે બીજું કાંઈ નહીં. નાના હાચું હાચું પણ હવે ઘરના ઘરે રહ્યા ને બીજા ચા રહેવા થાય. હા બંગલો બાંધીને છોકરાને રેવ કરીને પછી એ બાજુ આપું રહેવા. સારું સારું લ્યો. હો સારું બંગલો બાંધો તણ. હા બંગલો બાંધ્યું જ કરવાનું ને તાણ. સારું સારું હેડો. ચા પાણી નહીં કરવા દો. ના તમે ચા તારી પૂછો ચા પાણીનું. હા હા તો વાળો પાહુ એમને માથે બોજ હોય ને એના હિસાબે. એટલે વાદળા જેવડું મોટું તો હંતાડ્યું પણ આવું હાથી જેવડું શરીર તમને હંતાણું. આગેવાન આવો. એટલે કીધું કો ચમ આ તાપલી પાસે હંતાણા હતા. એ તો એવું હતું કે આ પહેલાં ના બાંધો નહીં હે પહેલાં મજબૂતી જોતા હતા. હોય કોઈ તાંબલો જો મજબૂત છે ને એટલે પણ આ તો મંગાનું હોય. એટલે મેં મંગાને પૂછ્યું કોલે આ મારે પે બાંધ્યું હે તે કરતા રીતે તા ભલે નીંગણ લાઈને બધું કરી નાખે. એવું હોય તાપલી નીંગલ તો નહીં પતરા તમે નાખશો એમ? પતરા હુવા મારા નાખવાના પતરા ભે બાંધે પેશિયલ ટાળ્યું કરવાનું હોય. ના ના હારું ચોમાં હું ઉનાળો નળ તો નહીં. અને વાત હું શું સાચી. કહું હા. પેનું શું કર્યું કહું બળ્યું ગમી ત્યાં તો ગમી હે મને પણ એક ડખો થયો ચમ વળી બળ્યું જખો થયો. લેવા જો તેવું હા. થયું ખબર હે હા સાધન બાધન કશું સેટિંગ જ ના થયું. એટલે ભલામણા મને કેવું તું આપડે ડાલું હગાનું જતું મેકલાવત નહીં. એટલે હવે કાલનું રાખ્યું. તો ડાલું મળ્યું કે મેકલાવ? હા દારૂ તો કાલ કઈ છે ને તમને હા વળો એટલે કાલ આપણે હું શું કહું 3 દાડાની વાત હે ખબર હે ને? એ તો યાદ હે મને. કેવું ના પડે. ત્યાં તો આવી જાવ દો સિલે. હા ભેં તો કાલ આવી જાય પણ હું શું કહું હા પછી અમારે સામે સીઝન આવે ઉવો નાના વાત સાચી. હો હા કેવું ના પડે ભાવ ના 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 કેવું પડે. સમજો. સમજ્યા ત્રણ દાડાનો આમનો વાયદો આવો હે હવે મારું બેટું કાઠું થયું. ઓહો શું કરો આ બધું? એટલે કહું ભેં માટે સાફ કરી દઉં નાર્યું થોડું. એવું હોય એમ. હવે સાપરું બનાવું ચોમાહું નહીં આવતું હવે ત્યાં તાંબલી બાંબલી કાપીને સાપરું બને દો આ પતરા ઉભા કરીને. પણ થોડા દિવસ ટકી જાવ હોય તો આખું ઘર ઉભું કરો. હું તો કહું પ્યા તો ઘર ઉભું ચમ ભેં તું કર તાણ પૈસા નહીં આવે પછી ડબલ થઈ. ઓલે તો હું ભૂલી જ ગયો તો પૈસાનું તું લ્યો. અને આ પાયા ખોદીને મૂક્યા તો હવે તાણ આલ્યો તાણ પૈસા આવે એટલે. પૈસા આવવા દો પછી તો એક જ વારમાં ઘર ઊભું કરી નાખવું હોય પછી ભલે ને ગામના બરી જતો હોય કે એક જ વારમાં ઘર ઊભું કરી નાખ્યું અમને. એ વાત સાચી. આપણે શું કરવાનું ખબર હે હા મેળી ઉપર મેળી મેળી ઉપર મેળી મેળી ઉપર મેળી મેળી ને મેળી અને અને દસ મેળી બાર થાય. હેઠ આકાશમાં પોકાડી દઈએ રેડિયો બનાવીને. તારો બાઈક લઈને લઈ જાય કોઈ. હું શું હા કહું તો લઈ જતો હોય તો હેઠ આકાશમાં પોકાડો. એટલું બધું તો ના આવે પણ આપણે હે ને ત્રણ ચાર મેળી નું કરી દેવાનું ગામમાં. હોય ગામમાં ઉપર ચડીને જુઓ ને તો ચોફેર બધાના ઘર દેખાય એવું કરવાનું બરોબર. હોય હોય અને હું કહું હા રમતા ઘરે જાઉં પૈસા આવી ગયા હોય તો હું એટલું જ કહેવા તો ના આવે તો ઘરે ના હોય. હોય એટલે આપણે પૂછી લઈએ ભાઈ પૈસા આયા કે ના આયા. આપણે ચિંતા ના થાય પૈસા ને લાખ અને રૂપિયા. લઈને જતો રહ્યો તો ચઈ વિશ્વાસ ના કરે. આ તો 2 વર્ષે ગામમાં આવ્યો હોય નક્કી ને આ તો બધાનું બૂચ મારતો તાડવ રે. તો પછી લેડી ના ઘરે જઈએ આપણે 2 જણા. મોદી આજે પીએમ કિસાન સન્માન નિધિ યોજના 2021 અંતર્ગત બીજો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા કરાવશે. બપોરે 12:30 વાગ્યે પીએમ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આ શું કહેવાય રમતાબા? 9 કરોડ તમે આવીને વગર બોલાયો હોય યાર. 2 આઠા હતા તો બહુ સારું હોય ને એમ. હા સારું હોય. અને કહું તમે 2 વારની યાત્રા ધામ પર ગયા હતા ને એટલે યાત્રા કરવા નતો જો ભાઈ હું પૈસા કમાવા ગયો તો બારે. તેમ ગામમાં નતું કઈ પૈસા કમાયું? ઓહો હો યાર ત્યાં તને જોડવાનું દોઢું બોલતા શીખ્યો. હા મામા મમ્મુ બોલ હમો કમાઈને આયા પૈસા? વક પૈસા કમાઈને આવ્યો શું હતું
એટલે બધું નવી નવી વસ્તુ લાવો કયો ને તમે? હવે બધું આ તો કોઈને નહીં કર્યું ને ગામમાં એવું કરવાનું હાલ ફેર. કહું રમતા ભા 2 વર્ષ પહેલા તમે 300 રૂપિયા લઈ ગયા ત્યાંથી તમને કોણ? તમે હું લઈ ગયો તો? તમારા ચોખા રાંધવાના હતા ઘરમાં તે મેં આલ્યા હતા ખબર હે? ઓહો, એ તો મારી ડુબળી દશા હતી એટલે હોય. આઈ તે કહું હીર્યા હોય તો આવે વરી એમ હા હોય તો નહીં વળી હાલી જ દેવાના હે. વ્યાજ હંગત હો. અરે વ્યાજ ખારે હાલી દીધું સર. 2 આઈ જાય તો પણ હું આ તો ઘરનો જ છું. લે એકાદી વધની આલી હોત તો સારું જ. કાલ ત્યાં વારો આવી જશે 50 રૂપિયા વાત નાખ દઈશ. આવી જાય હવે ગામમાં જેની જોડે એને પૈસા લીધા હતા ને એની જોડે એને પહાડી દેવાના પૈસા થાય. એને ગામમાં 5 માણસ વચ્ચે જોઈને મને સંભળાવે એ મને પોહાતું જ નહીં જરા કઈ. ખેડૂતના ખાતામાં 19,500 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરશે. પીએમ મોદી ખેડૂતોને બીજા હપ્તાની ચુકવણી સાથોસાથ જય માતાજી પૈસા વાળી પાર્ટી ને હા હા જય માતાજી જય માતાજી. શું કયો શાંતિ? બસ શાંતિ પણ તમને હંગરતું નહીં શું ખરા કોઈ? ચમ આ ધોળે આયા ઘડીક કાન. એ તો આબુ તો પડે જ નતા પૈસા અરે એવી વાત નહીં. આ તો કોઈ રમતાજી હમણાં નવા એટલે કોઈ ફાવશે નહીં એમને ઘરે. પેલું એકલું પડે એટલે કોઈ ઘરે જ જઈએ બે હવા. અરે એકલો પડે હિંમત કમાણો હું તાણ તમારા ભેગો હોય ને તો આખી જિંદગી રોડ ઉપર આવી જાય હું હોય. એવું? હા હોય. તો એકલા અમને મેકીને તમે કમાવાના હી જ જાઓ. અરે હસીને બોલા પણ અમે કોળા થોડા એવું બોલા હરી. વાત સાચી તમારી. તમારે ભેગો વાત નતો આ રોડ ઉપર આવી જાવ. અને શું કહું હું હા પૈસા આઈ જાક ને આપે તઈ રહી પૈસા 3 દિવસ પછી આવશે. 3 દિવસ પછી? હા તમને નતું કીધું પેલા મેં કહું જો આવીને એડવાન્સ છે રિટર્ન પછી મળશે તમારે. ના ના વાત તો સાચી તમારી. આ તો હોય કુછ વેલા રાજા આવી ગયા હોય તમે જ લેવા આયા તા પૈસા આઈ ગયા હે? ના ભાઈ એમ. અરે અત્યારે આપો કોઈ જાણે 2 દાડા પૈસા આપો પણ પૈસા શાંતિ રાખો. પૈસા તો આપવા છે શાંતિ રાખો. લાગા પૈસા લેવા જાઓ. શું કેવું? ઓ હા આ 300 વરે આખી જિંદગી અંધારામ પડી રહેવાનું. ના ના વાત સાચી છે. હકનો સૂરજ ઉગાડ્યો હોય આપણે એ તો માતાજી ભગવાન અને તમારો હકનો સૂરજ ઉગી જાવ મારા પ્રતાપે મને એવું લાગે. ઉગી જા તમે તો આયા તમારી જોડે. હા એ તો એટલે જ ના આપણે સાચું કહીએ જીવ હોય તમને પૈસા મળી જાય તમારી રીતે બરોબર ને? સાચું સાચું. ખાઈ લીધું? ના ખાવાનું બાકી હજી. તે શું બનાવ્યું આજ? એ આમાં તો ચોખ્ખા ઘીનો શીરો હા આજ. દાળ ભાત રોટલી શાક પૂરી મોહનથાળ પાપડ રાધ્યા હા પા. અરે 52 ભાતના પકવાન ખાઈ હાજવી. અને ચોખ્ખા જીનો શીરો 2 ચાણા પાર્યો ખબર? હા જાણો કથ્થે મરી જાય ને તાણ મેં શીરો પાર્યો તો. મારા તો કરમે ફૂટેલા દાડે હું તો શેતર નાહી ગયો તો. એ તમારે જોવું પડે ને. મન લગાડ્યો ઘરે રહોડું કરશે પરો. રહોડું ભલે કરે ખાઈને જવું હજ. શું કહું રમતાજી? અને ચોખા બાપ્યા. ચોખા ભલે બાપ હોય કહું ચીલા જણાનું ખાવાનું બનાવ્યું ઘરે? 10-15 જણાનું હાલ થાય એવું હોય. થાય એવું એમ? હોય તો કીધું તાણ અમને ખવડાવી દો ને તો ચોખ્ખા જીનો શીરો ચાખ્યો ને ચાખી લઈએ કહું. પેલા તો તમને બેન શરમ આપી જોઈએ. સંધ્યા તાણા કોકના ઘર આવીને ખાવાનું માગો વારું ટાઈમ આવીને ખાવાનું માગો તમને શરમ આપી જો શરમ. એટલે અમે ચા માગા વળી અમે ચા ભિખારી હતા. અને સંધ્યા ટાઈમ સૂર્ય થતા પેલા તમે પૈસાની વાત લઈને આયા. તમને શરમ આપી જો શરમ. આરામ શરમ નહીં બી. શરમ નથી એટલે તો આયા તાણ માગવા. એટલે તમને શરમ નહીં એટલે બીજાને તમે શરમ વના કરવાના નહીં. ભલામણ તમે બધું ભૂલી ના જાઓ. 2 વર્ષ પહેલા તમે આખી અડધી રાત અમારા ઘરે પૈસા માંગવા આવતા હતા. એ તાણ તો મેં ના નતા પાડતા. પણ હવે વેડા બદલી જઈ હે. વેડા જુદી થઈ જાય મારી. ગમે એવો ટોન નહીં મારવાના એવા હાવ. એમ નહીં કહેતો ગમે એવો સમય આવે ને તો જૂનો સમય ના ભૂલાય આપણો હોય. ના ના અમાર તો માતાજી ભગવાન ના હિસાબે સારો સમય જ આવશે. કોઈ દાડો ખાડમ નહીં પડે અમને. 2 વર્ષ પહેલાનું યાદ કરો માગવા આવતા હતા ઘરે વાટકો લઈને ખબર હે ને? અરે કઈ વાંધો નહીં હાલ તમે માગો કે નહીં? માગીએ હોય સમય હવ નો આવે ખબર ને તમને? ભાઈ સમય આપણો હાલ બદલી ગયો. તમારો તો હતો ઠેઠનો એવો નહીં. એ હવે બદલી જાહે. હવે એક વાતની છેલ્લી વાત. શીરો ચખાડવાનો કે નહીં ચખાડવાનો? તમને શરમ આપી જો એક વખત ના કીધું? હેડો પૈસા જાય ને તો ખાલી ફોન કરજો.